કેમ છો મિત્રો? તો મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાનનું 8મું ચેપ્ટર એટલે ભારત વર્ષની ભવ્યતા વિશે જાણવાનું છે કે હજારો વર્ષો પહેલાં ભારત કેવી રીતના હતું, કેવી રીતના જીવન હતું, કેવી રીતના એનું ખાવાની વ્યવસ્થા હતી ને શું હતું એ બધું આપણે આજે શીખવાના છે. તો કે પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું છે. આગળ જે આપણે શું કહેવાય કે જેટલા ચેપ્ટરને જોયું તેમાં ક્યાંથી તો કે પાષાણ કાળથી લઈ અને 8મી સદી સુધીના જે ભારતનો ઇતિહાસ હતો એના વિશે આપણે માહિતી મેળવી છે. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે પણ માહિતી મેળવી છે. આગળ આપણે ગુપ્ત યુગને મૌર્ય યુગને એ બધા જોયા, એ બધું એમાં આવી જાય. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે અને શું કહેવાય કે ભારત એક ઉપખંડ કહી શકાય એટલું એક મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહ અને દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશોમાં આવતા જ રહ્યા છે. એટલે કે શું કહેવાય કે જૂના કાળથી જ અનેક જાતિ હોય, પ્રજાતિ હોય, સમૂહ હોય, એ શું કહેવાય કે આપણા દેશની સમૃદ્ધિ જોઈ અને અહીંયા વસવાટ માટે આવતા હોય છે. જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, એવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણને માહિતી મેળવીશું, જેનાથી આ પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળે. તો આપણે શું કહેવાય કે જે વિવિધતામાં એકતા છે આપણા દેશની, એના વિશેની માહિતી આપણે મળીશું. તો કે પ્રાચીન ભારતમાં ખેતી કેવી રીતના થતી, તો કે આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ પશુની વસ્તુઓ, વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. તો કે આપણા જે રોજબરોજ દિવસ દરમિયાન આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ આપણને ક્યાંથી મળે છે, તો કે આપણી ખેત પેદાશો છે એમાંથી જ મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. ઓજારોમાં શું ઉપયોગ થતો હતો કે હડપ્પા સંસ્કૃતિમાં ખેતર ઓજારોમાં હળના અવશેષો મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. તો હડપ્પા સંસ્કૃતિના જે આપણને ઓજારો મળ્યા એમાંથી આપણને હળ તો મળ્યો નથી, પણ એના જેવું રમકડું મળ્યું, એટલે આપણને એક ખ્યાલ આવે કે એ લોકોને હળ શું છે અને એનો ઉપયોગ શું છે એના વિશે ખ્યાલ હશે, એટલે એ શું કહે કે રમકડા બનાવી શકતા હોય તો એવા ઓજારોનો પણ ઉપયોગ કરતા હશે. આશરે 2500 વર્ષ પહેલાંની સમયની ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોની સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણા એટલે ફાલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાંતરડું, કુહાડીથી તેઓ પરિચિત હતા. પછી સિંચાઈ, તો કે સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યની ટકી રહેવું મુશ્કેલ હતું. તે જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરૂપોરણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. તો આપણે ઓજારોની વાત કરીએ તો ત્યાં ઓજારો કેવા ઉપયોગમાં આવતા, તો કે શું કહેવાય કે હળના પ્રત્યેક એટલે કે મોટું બધી હળ ઉપયોગ કરતું એવું કંઈ મળ્યું નથી, પણ હળના રમકડા મળ્યું, એટલે આપણે એમ થાય કે હળથી પરિચિત હતા. એ ઉપરાંત દાંતરડું, કુહાડી, પછી કુહાડી એ બધા કેવા તો કે લોખંડના સાધનોનો પણ ઉપયોગ થતો. પછી સિંચાઈ વ્યવસ્થા, તો કોઈ પણ શું કહેવાય કે દેશ હોય કે કોઈ પણ રાજાને પોતાનું રાજ્ય ટકાવી રાખવું હોય તો શહેરો તો શું કહેવાય કે ખાલી વેપાર કરી શકે, બાકી જે વેપાર જે વસ્તુ કાચી વસ્તુને લીધે થાય એવી આપણી ખેતી હોય એ સમૃદ્ધ હોય તો જ શું કહેવાય કે કોઈ પણ રાજ્ય ટકી શકે. તો એના માટે સિંચાઈ વ્યવસ્થાની પણ જરૂર પડે. તો તેમાં સિંચાઈ વ્યવસ્થા તો કે નહેરો, કૂવાઓ, તળાવો અને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. પછી પ્રાચીન જોઈ લીધી કે ખેતી કેવી રીતના એ લોકો કરતા, ઓજારો કેવા વાપરતા અને સિંચાઈનો ઉપયોગ કરતા. હવે એ લોકોનું ગ્રામીણ જીવન કેવું હતું, તો કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં કેવું ગ્રામીણ જીવન હતું, તો કે ભારતના ઉત્તર ભાગમાં ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો. તો અત્યારે આપણે કેમ ગામનો વડો હોય એને સરપંચ તરીકે ઓળખીએ, તો એવી રીતના જે ઉત્તર ભાગ હતો એમાં જે ગામના વડા હોય એને કેવી રીતના ઓળખતા, તો કે ગ્રામ ભોજક તરીકે ઓળખતા. એટલે આપણે સરપંચ કહી શકીએ, એને શું કહેતા હતું તે સમયમાં, તો કે ગ્રામ ભોજક. અને એ કયો તો કે આપણે જે ઉત્તર ભાગ એટલે ઉપરનો ભાગ હોય એ.
સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા અને શું કહેવાય કે વારસાગત હતું. અત્યારે આપણે ચૂંટણી થાય એવી રીતના નહીં, પણ કોઈ પણ શું કહેવાય કે કોઈ એક પરિવારના કેવી રીતના રાજા હોય તો એનો પુત્ર હોય એ પાછો રાજા બને, એવી રીતના ગ્રામ ભોજકમાં પણ એવું જ હતું. આ પદ વંશ પરંપરાગત હતું. ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો અને ગ્રામ ભોજક હોય એ શું કહેવાય કે જે ગામમાં સૌથી વધારે એની પાસે જમીન હોય અને સૌથી વધારે જમીન માલિક હતો. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો અને શું કરતો હતો કે એટલો બધી જમીન હોય એકલો તો કંઈ ખેતી ના કરી શકે, એટલે એ ભાડે દઈ દેતો અને શું કહેવાય કે એ ખેતી કરવા લોકોને રાખતા. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા અને ગામમાંથી જે કરવેરો ઉઘરાવવાનું હોય એનું કાર્ય કોણ કરતું હતું કે જ્યાં ગ્રામ ભોજકો હોય એમ. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા અને કાયદો હોય કે અથવા તો વ્યવસ્થાની સ્થિતિ પણ હોય એ પણ સંભાળતા. એ કોણ તો કે ગ્રામ ભોજક. આપણે જે અત્યારે સરપંચ તરીકે ઓળખીએ છીએ એ શું તો કે ગ્રામ ભોજક, અને એના કાર્યો શું હોય તો કે એ લોકો ગામડામાં સૌથી વધારે જમીન કેની પાસે હોય તો કે ગ્રામ ભોજક પાસે હોય. અને પછી શું કહેવાય કે જે આ ગ્રામ ભોજકનું પદ હતું એ કેવું તો કે પેઢી દર પેઢી ચાલ્યું આવતું, એટલે વંશ પરંપરાગત હતું કે આ ભાઈ હોય તો એનો પછી વર્ષો પછી એનો છોકરો હોય તો એ પાછો ગ્રામ ભોજક બને, પછી ઘણા વર્ષો પછી એનો છોકરો મોટો થઈ જાય એ બને, એવી રીતના વંશ પરંપરાગત હતું. પછી સૌથી વધારે જમીન એની પાસે હોય અને એ જમીન શું કરતો હતો કે ભાડુતી માણસોને રાખી અને કામ કરવા માટે દઈ દેતા હોય. અને રાજા ગામડામાંથી જે કરવેરો ઉઘરાવવાનું હોય એ કામ પણ કોનું હતું તો કે ગ્રામ ભોજકનું હતું અને તેઓ અમુક કાયદા અને વ્યવસ્થાની પણ સ્થિતિ સંભાળતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો એટલે કે દાસો. તો આપણે આ ગ્રામ જીવનમાં કોની જોયું તો કે ઉત્તર ભારતનું જોયું. હવે આપણે કેનું જોવાનું છે તો કે દક્ષિણ ભારતનું. દક્ષિણ ભારતમાં કેટલા પ્રકારના લોકો રહેતા તો કે 3 પ્રકારના લોકો રહેતા. એક મોટા જમીનદારો હોય, એક નાના ખેડૂતો હોય અને એક જમીન વિહોણા એટલે મજૂર, કે જે આ લોકો હોય જેની પાસે ખેતીને જમીનને હોય એની પાસે કામ કરવા જતા હોય. તો એનું નગર જીવન કેવું હતું તો કે મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાંના મહાજનપદોની રાજધાની હતા. તો જે દક્ષિણ ભારતના જે મોટાભાગના શહેરો હોય ને એ કેટલા તો કે 2500 વર્ષ પહેલાં જે મહાજનપદો, એટલે આપણે જોઈએ ને રાજ્ય જોયા હતા, મહાજનપદ જોયા હતા, અને એમાં શું કહે કે એનો ભાગ અથવા તો રાજધાની હોય. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા અને આ શહેરો કેવા તો કે કિલ્લાબંધીથી એટલે કે એની ચારે બાજુ આખો કિલ્લો એવો ગોઠવાય એવો સુરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વલય કૂપ પ્રાપ્ત થતા, એટલે વલય કૂપ પ્રાપ્ત થતા એટલે શું કહેવાય કે જે કૂવા તરીકે ઓળખાતા, એટલે આપણે કૂવા તરીકે એટલે અથવા તો બંધ કૂવો આપણે કહી શકીએ એવી રીતના હોય. તો એ શું તો કે ઘણા શહેરોમાંથી વલય કૂપ પણ પ્રાપ્ત થતા જેને આપણે કૂવા તરીકે ઓળખ્યા. ટૂંકમાં આપણે કૂવો કહી શકીએ. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા. ને એ શું કોના માટે તો કે શૌચાલયમાં અથવા તો નીક અથવા તો કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતો. અને ખાવામાં શું કરતા, પેલું કયું છે આપણું જોયું તો કે નગર જીવન જોયું. તો એમાં ગ્રામીણ લોકો હતા એ શું કરતા તો કે ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી અને માંસ માછલીનો પણ ઉપયોગ કરતા. શેમાં તો કે પોતાના ખોરાક તરીકે. તો જો દક્ષિણ ભારતમાં કેટલા તો કે 3 પ્રકારના લોકો રહેતા. એક તો જે મોટા જમીનદારો હોય એ, બીજું નાના ખેડૂતો હોય અને ત્રીજા હાવ જમીન વિહોણા દાસ હોય એ. અને શું કહેવાય કે જ્યાં એનું નગર જીવનની વાત કરીએ તો મોટાભાગના શહેરો કેવા હતા તો કે રાજધાની હતા, મહાજનપદ હોય એની રાજધાની તરીકે હોય. પછી આ જે શહેરો હોય કિલ્લેબંધી થઈ ગયેલું હોય અને ઘણા શહેરો તો કે વલયકૂપ પ્રાપ્ત થતા. હવે એક વલયકૂપ આપણા માટે શું કહેવાય નવો શબ્દ થઈ જાય, એનો અર્થ શું કહે તો કે કૂવો થઈ જાય. એનો ઉપયોગ ક્યાં થતો તો કે શૌચાલય, નીક અથવા તો કચરાપેટી માટે થતો. અને એ લોકોનું ગ્રામીણ લોકોનો આપણે ખોરાક જોઈએ તો એ ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી અને ફળફળાદી તથા માછલીનો પણ ઉપયોગ કરતા. શેમાં તો કે પોતાના ખોરાક તરીકે. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગના વસ્ત્રને નીવી અને ઉપરના ભાગના વસ્ત્રને વાસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્રો પર દુપટ્ટો જેવું અધિવાસ લપેટતા. તો શું કહેવાય કે તેમનો પોશાકની વાત કરીએ તો એ જે
ઉપરના ભાગમાં વસ્ત્ર પહેરતા એને શું કહેવાતું તો કે નીવી કહેવાતું, અને નીચેના ભાગમાં વસ્ત્ર પહેરતા એને શું કહેવાતું વાસ કહેવાતું. ક્યારેક એના ઉપર દુપટ્ટો લપેટવામાં આવતો તો એને શું કહેવાય તો કે અધિવાસ કહેવાતું. પછી પ્રાચીન ભારતમાં કલા, તો કે પ્રાચીન ભારતમાં કેવી કેવી કલાઓ હતી એના વિશે આપણે જોઈએ. તો કે ઇતિહાસવિદો કલા બે ભાગમાં વહેંચે. ઇતિહાસવિદો હોય આપણા એ કલાને કયા ભાગમાં વહેંચે છે તો કે બે ભાગમાં વહેંચે છે, એક લલિત કલા અને એક નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. તો લલિત કલા હતી, આપણા જે ઇતિહાસવિદો હોય એ કયા કળાને કેમાં ભાગમાં વહેંચાતા હતા કે બે ભાગમાં વહેંચતા. તો પહેલી કઈ તો કે લલિત કલા. તો એ લલિત કલામાં ક્યાં ક્યાં કળાઓનો સમાવેશ થાય તો કે જે ચિત્રકળા હોય એ, સાહિત્ય કળા, સ્થાપત્ય કળા, સંગીત કળા અને માટીકલા હોય એને કેમાં સમાવેશ થતો તો કે લલિત કલામાં. જ્યારે નિર્દેશન કલામાં નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે. આપણે આ બાબતોની વિગતો જોઈશું. અને જ્યારે નિદર્શન કલા હોય તેમાં નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે. તો કે ભારતમાં સાહિત્યનો વારસો, તો આપણે ભારતમાં ક્યાં ક્યાં સાહિત્યનો વારસો રહેલો છે એના વિશે જોઈએ. તો કે ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્માંતર અને વિદેશી મુસાફરોના વર્ણો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. તો કે ભારતીય સાહિત્ય છે એમાં કેટલા ભાગ પડે છે તો કે 3 ભાગ પડે છે. પહેલું કયું તો કે એક ધાર્મિક સાહિત્ય, બીજું કયું તો કે ધર્માંતર સાહિત્ય, અને ત્રીજું કયું તો કે વિદેશી મુસાફરો દ્વારા જે વર્ણન કરવામાં આવ્યું હોય એ બધા સાહિત્યો. તો જો પેલું આપણે ધાર્મિક સાહિત્યમાં જોઈએ તો કે ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોણ આવે છે તો કે આપણા જે 4 વેદો છે એ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. એ 4 વેદોની કોઈ પણ પ્રાચીન ધાર્મિક સાહિત્યની વાત આવે તો આપણા વેદ તો પહેલાં જ આવે છે. તેમની સંખ્યા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી છે, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી અગત્યના ગણવામાં આવે છે. તો જો આપણે સૌથી પહેલાં કોની વાત કરીએ તો કે ધાર્મિક સાહિત્યની. ધાર્મિક સાહિત્યમાં આપણે સૌથી પ્રાચીન ગણી શકીએ તો ક્યાં છે તો કે આપણા વેદો. વેદો ક્યાં છે તો કે 4 વેદો છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો હવે આ વેદો છે તો એને સમજવા માટે પાછા બ્રાહ્મણિક ગ્રંથોનો રચના કરવામાં આવી છે અને આરણ્યકોની રચના કરવામાં આવી છે. અને એમાં શું તો કે શતપથ બ્રાહ્મણ, ગોપપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય જો એટલે આ બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્ય ગ્રંથો એને શું કહેવાય કે મહત્વના અથવા તો અગત્યના ગણી શકાય. આ સિવાય રામાયણ અને મહાભારત એ 2 મહાકાવ્યો છે. એ કાવ્યો પ્રાચીન ભારતના સમાજ, સાંસ્કૃતિક અને ધર્મોના ત્રિવેણી સંગમ છે. તો આપણને ખબર છે કે આપણા રામાયણ અને મહાભારત કેટલા મહાન અને મોટા ગ્રંથો છે. વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું. અને શું કહે કે આપણે મહાભારત જે ગ્રંથ છે અત્યારે આપણે મહાભારત તરીકે જ ઓળખાય, પણ જે શરૂઆતમાં એની રચના થઈ હતી અથવા તો શરૂઆતના સમયમાં એ કેના તરીકે ઓળખાતા તો એનું નામ શું હતું તો કે જય સંહિતા. જે વિકસતું જતા 1 લાખ શ્લોકોનું મહાભારત થયું હતું. અને શું કહેવાય કે ધીરે એમાં બધા શ્લોકોને સમાવેશ થઈને એમાં મહાભારતમાં આપણા કેટલા શ્લોકોનો સમાવેશ થાય તો કે 1 લાખ જેટલા. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણ ભગવાન શ્રી રામની કથાને સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું ચરિત્રણ થયેલું છે. તો એવી જ રીતના આપણું રામાયણ છે એમાં શું તો કે ભગવાન શ્રી રામની કથા તો છે, એની સાથે શું કહેવાય કે ભગવાન શ્રી રામને આદર્શ જીવન, એ સમાજનું જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલ્ય ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારત તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. તો 108 જેટલા ઉપનિષદો છે એમાં કઠોપનિષદ, કેનોપનિષદ, પ્રશ્નોપનિષદ, મુંડકોપનિષદ, માંડુક્યોપનિષદ, ઈશાવાસ્યમ ઉપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદ એ બધા શું છે તો કે ભારત તત્વજ્ઞાનના આપણે મહાન ગ્રંથોમાં કહી શકીએ. પુરાણોની સંખ્યા 18 જેટલી છે. પુરાણો કેટલા છે તો કે 18 છે. આપણા ઉપનિષદો કેટલા છે તો કે 108. પછી મહાભારતમાં શ્લોકો કેટલા આવેલા છે તો કે 1 લાખ જેટલા. એ આંકડા બધા આપણે યાદ રાખ્યા જેવા છે. જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડા પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ જેવા ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત છે. તો આપણે જે પુરાણોની વાત કરી કે જે 18 જેટલા છે તેમાં આપણે વિષ્ણુ પુરાણની વાત કરીએ, ગરુડા પુરાણની વાત કરીએ, વાયુ પુરાણની વાત કરીએ, મત્સ્ય પુરાણની, એ શું કહેવાય કે એ મહત્વના અને વિશિષ્ટ ગ્રંથો તરીકે ઓળખીતા છે.
બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. તો આ તો આપણા શું કહેવાય કે હિન્દુ ધર્મના એ બધા ગ્રંથોને કાવ્યોને ઉપનિષદો વેદોની થઈ ગયા. હવે આપણે બૌદ્ધ ધર્મની જૈન ધર્મની વાત કરીએ તો એમાંથી પણ આપણને ઘણા એવા ગ્રંથો આપણને મળે છે જે શું આપણને તો કે સમાજ જીવન અને ધર્મની માહિતી આપે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને ત્રિપિટક કહેવામાં આવે છે. તેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. એટલે કે સુત્ત એટલે શું તો કે સૂત્ર પિટક. ત્રિપિટક છે આપણે ક્યાં તો કે બૌદ્ધ ધર્મના જે મૂળ ગ્રંથ છે એ તો કે ક્યાં ક્યાં છે તો કે સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. આ સિવાય જાતક કથાઓ, દીઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્ક્કિમ નિકાય અગત્યના ગ્રંથો છે. તો જાતક કથાઓમાં શું કહેવાય કે આ ત્રણેય શું કહેવાય કે નિકાયો તરીકે ઓળખાય છે. એ શું કહેવાય કે અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પન્હો પ્રશ્નો અને આર્યમંજીષી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. અને બીજા બૌદ્ધ ગ્રંથની વાત કરીએ તો જે નાગસેનનું મિલિંદ પન્હો એટલે પ્રશ્નો અને આર્યમંજીષી મૂળકલ્પ છે એ શું કહેવાય કે બૌદ્ધ ધર્મના અગત્યના ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંજર એ 2 સંહિતાઓ છે. તો કેમાં તો કે તિબ્બત ભાષામાં. જાતક કથાઓ, દીઘ નિકાય, મજ્ક્કિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. પછી આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવહિંદી, શુદ્ધ હેમશબ્દાનુશાસન, દયાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. એ બધા પણ શું કહેવાય કે આ ગ્રંથો છે, બૌદ્ધ ગ્રંથો છે. જૈન ગ્રંથોને આગમન ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમન ગ્રંથોની સંખ્યા કેટલી છે તો કે 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. તો આ શું હતું તો કે આપણે આખું જે ધાર્મિક સાહિત્ય હતું કે આપણા વેદો પુરાણો એ હિન્દુ ધર્મથી લઈ અને બૌદ્ધ અને જૈન ધર્મમાંથી આપણને જે કયા કયા ગ્રંથો જોવા મળે છે અને કોણે રચના કરી ને કેટલી સંખ્યા છે ને એ બધું આપણને જોયું. હવે કયું છે તો કે ધર્મેન્તર. તો કે જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો. ધર્મેન્તર એટલે ધર્મથી એમનું અંતર, એટલે કે ધર્મને એને કંઈ લગતી નહીં. જો આ બધા જોઈએ તો એ કેવા છે તો કે ધર્મ ગ્રંથો છે. આપણે વેદો છે, પુરાણો છે, ઉપનિષદો છે, રામાયણ મહાભારત એ હિન્દુ ધર્મના. પછી આ ત્રિપિટકો આપેલા છે. પછી આ બધા સાહિત્યો છે એ બધા ક્યાં તો કે બૌદ્ધ ધર્મના છે. એવી રીતના જૈન ધર્મમાં પણ એના અમુક ગ્રંથોને બધું આવેલું છે. હવે ક્યાં છે તો કે ધર્મેન્તર સાહિત્ય, કે કોઈ ધર્મ સાથે એનું કંઈ શું કહેવાય કે રિશ્તો નાતો ન હોય. એક શું કહેવાય કે બધા માટે સમાન હોય. તો ધર્મેન્તર કોને કહેવાય કે જેનું ધર્મ સાથે શું કે ધર્મ સાથે નહીં અથવા તો ધર્મની બહાર આવેલું હોય એવું. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ ભારતના કાયદા ગ્રંથો જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા સંગ્રહ છે. તો જો ધર્મેન્તર સાહિત્યમાં તો કે નાટકો હોય, કાવ્યો હોય, પ્રશસ્તિઓ હોય, વ્યાકરણ ગ્રંથો હોય અથવા તો કોઈ સ્મૃતિઓ હોય એનો સમાવેશ થાય છે. અને શું કહેવાય કે ભારતના કાયદા ગ્રંથો તરીકે પણ ઓળખાય છે. જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ, નારદ સ્મૃતિ છે. અને જ્યાં કૌટિલ્ય અર્થશાસ્ત્ર લખ્યું તો એ કેવું છે તો કે કાયદા ગ્રંથ છે. પછી શું છે તો કે પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે. જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શૂદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. એ આપણે ખબર છે કે જે મહાકવિ ભાસ છે, કાલિદાસ છે, શૂદ્રક છે, એ ભારવી છે, એવા શું કહેવાય કે મહાનથી પણ મહાન સાહિત્યકારો આપણે પ્રાચીન ભારતમાં હતા. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસવદત્તમ અને મૃચ્છકટિકમનો સમાવેશ થાય છે. એટલે જે આ શું કહેવાય કે સાહિત્યકારો હતા એની આ બધી કૃતિઓની રચના કરી હતી. દક્ષિણ ભારત
માં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યની રચના કરી. આ સાહિત્યમાં શિલ્પાધિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. તો જે આપણે દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય છે એ કહેવામાં આવે છે કે એની શું કહેવાય કે પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. ક્યારે રચના થઈ હતી? તો કે પ્રથમ 3 સદીઓમાં. અને મદુરાઈમાં 3 સંગમ એટલે સભામાં કેટલા? તો કે 1600 જેટલા જે લોકકવિઓ હતા એણે વીર કાવ્યોની રચના કરી હતી. અને આમાં કોણ કોણ? તો કે શિલ્પદિકારમ, મણિમેખલામ એવા બધા શું છે? તો કે અગત્યના આપણે સાહિત્યો કહી શકીએ. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે. ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયેલું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોના ઘણા વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિશેણ હતા. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષચરિત્રમાં હર્ષની પ્રશસ્તિ કરી હતી. તો શું કહેવાય કે પ્રશસ્તિ એટલે આપણે કોઈના વખાણ કે એવું પણ કહી શકીએ કે જો આપણે સમુદ્રગુપ્તની રચના કરીએ તો એ પ્રયાગ પ્રશસ્તિ હતી. એના લેખકો કોણ હતા? તો કે હરિશેણ હતા. પછી ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિ એટલે કે એના વખાણ અથવા તો એનું જીવન ચરિત્ર એવું આપણે કહી શકીએ. કોણે લખ્યું હતું? તો કે વીરસેન સાબાએ લખ્યું હતું. અને હર્ષચરિતમાં હર્ષની શું કહે કે પ્રશસ્તિ છે. હવે ત્રીજું કોણ છે? તો કે વિદેશી મુસાફરોના વર્ણનનું આપણું સાહિત્ય. તો કે ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તો આપણે આગળ પણ ઘણા જોયા હતા. યુએચ સાંગ ને એવા બધા જે આવ્યા હતા એ બધા શું કહેવાય કે ભારતમાં જે સમય રહ્યા એ બધું પોતે પોતાના ગ્રંથમાં લખ્યું હતું. તેમની આ પ્રવાસ નોંધમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્થની ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથોમાં ભારતના બંદરો વિશે માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીન મુસાફિર ફાહિયાન અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલા ચીન મુસાફિર યુએન ત્સાંગ એ તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચરિત્રણ કરેલું છે. તો અહીંયા ફરી આપણે જે વિદેશી મુસાફરો આવ્યા હતા અને એની શું કહેવાય કે કયો ગ્રંથ લખ્યો હતો અને એમાં ભારત વિશે શું શું લખ્યું છે એના વિશે છે. તો કે આપણે ક્યારે? તો કે જે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ગ્રીક જે મેગેસ્થાનિક આવ્યા હતા એની ઇન્ડિકા લખી હતી. એ શું કહે કે ઇન્ડિયાની ઇન્ડિકા તરીકે ઓળખતા એટલે એની ઇન્ડિકા લખી હતી. પછી મૌર્ય યુગ વિશેમાં શું કહે કે માહિતી મળે છે. પછી ટોલોમી આવ્યા હતા એને ભૂગોળ વિશે લખ્યું હતું કે ભારતમાં આવી રીતના ભૂગોળ એટલે શું કહે કે એના નકશા વિશે અથવા તો એની સરહદ વિશે લખ્યું હતું. એનાથી આપણને ભારતના જે બંદરો હોય એના વિશે માહિતી મળે છે. પછી ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની મુસાફિર ફાહિયાન એને પણ માહિતી લખી હતી. અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફિર જે યુએન ત્સાંગ આવ્યા હતા એણે પણ તે સમયના ભારતના સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચરિત્ર કરેલું છે. તો અહીંયા આપણે આપણું ચેપ્ટર અહીંયા સુધી રાખીએ. હવે આપણે આગળનું ચેપ્ટર આપણે બીજા વિડીયોમાં જોશું.